દરેક આયોજકો જે લોકો તન મન ધનથી સેવા આપી રહ્યા છે એવા તમામ લોકો સધીરામ ગ્રુપનો હૃદયપૂર્વક આભાર માનું છું. મા જગદંબા એમની મનોકામના પૂરી કરે. એક ખેડૂત તરીકે આપ સૌએ આપેલા સન્માનને બિરદાવું છું. આપ સૌએ અહીં બોલાવી મને સન્માન કર્યું બદલ આપ સૌનો પણ આભાર માનું છું. જે મારા યુવાનો માં જગદંબાએ પગપાળા યાત્રા જઈ રહ્યા છે એમની પણ માં જગદંબા મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના કરું છું. આપ સૌએ પૂરા દેશમાં ખેડૂત તરીકે બહુ મોટી લોકચાહના આપી છે એ બદલ તમામ મારા યુવાનોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આજે મારા સમાજનો જ્યારે આ કેમ્પ હોય ત્યારે સમાજ વિશે કહેવું હોય ત્યારે મારો સમાજ વ્યસન મુક્ત બને, મારો સમાજ શિક્ષણ યુક્ત બને. મારા યુવાનોને કહું છું કે હવે જિંદગીને મેટર નહીં, જિંદગીને બેટર બનાવવાની છે. ખૂબ આગળ વધો. ક્ષત્રિય સમાજ હતો જ, હવે સક્રિય બનવાનું છે. બીજી સમાજની હરોળમાં ચાલવાનું છે. મારો સમાજ ખૂબ પ્રગતિ કરે, ખૂબ આવા ધર્મના કાર્ય કરે એવી પણ હું હૃદયથી માં જગદંબાને પ્રાર્થના કરું છું. અહીં બોલાવી ફરીવાર મને 2 મિનિટ બોલવાનો સમય આપ્યો એ બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. યુવાનો, આ જવાની છે, એનું નામ જવાની છે સાહેબ. ગુંડા સોલી ના જાય, દોત પાડી ના જાય એની ખબર રાખજો. આજ તમે બાઈક આકો છો એની કળતર હાલ નહીં થાય, એની કળતર તમને 40 વર્ષે થાય. એ દાડે યાદ આવશે. અમુક ભાઈઓ તો એમ છે કે મારે બહેરો વ્રત કરી એટલે કોઈ થાય જ નહીં. વ્રત ના ભરોસે મત રહેજો. ખૂબ બાઈક આસ્તે રાખજો. ખૂબ આ જવાની છે તો એને વિતાવજો. આપણા ટેટસ આપણા ભાઈઓ ભાતા હોય, આપણા વેવાઈઓ ભાતા હોય અને તમે કો જોવા વાળા જોતા રહી ગયા, બળવા વાળા બળતા રહી ગયા. કોણ બળે તમારાથી? દુનિયા જલે તો જલે, રોણાને ફરક ના પડે. રોણાને 72 કિલોનો ભાલો હતો, તમારે પેન્ટે રહેતું નહીં. તમે દુનિયા બાળવાની વાતો કરો છો. ખૂબ ખૂબ આભાર. આપ બંકાને બહુ તમે ફેમસ કર્યો છે એ બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. જય જવાન જય કિસાન. ખૂબ આભાર. આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠા વડગામ દાતા તાલુકાના ધાર્મિક જે અંબાજી પગપાળા સેવા કેમ્પનું આયોજન થયું છે. તમામ આયોજકો જેમને પૂરી કરે તેમના ધનના ભંડાર કાયમ માટે ભર્યા રાખે એવી હૃદયથી પ્રાર્થના કરું છું. આજે બહોળી સંખ્યામાં મારા યુવાનો પગપાળા યાત્રા જઈ રહ્યા છે. દરેક ભાઈઓ બહેનોની માં જગદંબા મનોકામના પૂરી કરે અને દેશમાં જે આપ સૌએ મોટી લોકચાહના આપી છે એ બદલ આપ સૌના ચરણોમાં વંદન કરું છું. તમારા ભાઈ તરીકે શરૂઆતનો પાયો રચવામાં આજે અમારા જે ભગવાનભાઈ ના બધા ઘણા બધા પ્રવીણભાઈ ને બધા જે લોકો આજે જેને 10 વર્ષથી કોન્ટેક્ટમાં છે એવા લોકો પણ અહીંયા હાજર છે. ઝીરોમાંથી હીરો બન્યો છું સાહેબ. અને એમાં સૌથી મોટી ભૂમિકા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની પણ છે. વારે ઘડીએ જબરજસ્તી આ માઇક પકડાવતા હતા, બોલતા નતું આવડતું અને આજે હજારોની મેદનીમાં જ્યારે કન્વરજી બોલતા હોય તો સાહેબ આ રમેશ સમાજનો ઋણી છું. આપ સૌ આપા ઘડિયું પહેરાવો છો એની લાજ નહીં જવા દઉં એ વાતની આજે ગેરંટી આપું છું સાહેબ. સમાજમાં ગામડે ગામડે કન્વરજી બનાવવાના છે. રગે રગમાં સાહેબ ખેડૂતનું લોહી વહે છે અને એટલા બધા ઊંચા પ્રયત્ન કરવાના છે કે વિદેશમાં નહીં દુનિયામાં નકશામાં પણ જો ઠાકોર સમાજનું નામ ના કરી બતાવું તો તમે યાદ કરજો સાહેબ. ટૂંક જ સમયમાં ઘણી જગ્યાએ વિદેશમાંથી માગણીઓ આવી છે. 2 લાખ પગારની ઓફર કરી પણ ભાઈ ના,
મારા સમાજનું ઋણ ચૂકવવાનું હજી બાકી છે અને ઋણ ચૂકવવા માટે ગામડે ગામડે ફરવાનું છે, બાવડેથી પકડી પકડીને લોકોને ખેતી કરાવવાની છે. પૈસા હાસી નહીં હોય, તમારો ભાઈ હવે સુખી બન્યો છે તો સમાજને સુખી બનાવવાના પ્રયત્ન કરવાના છે. મારો સમાજ વ્યસન મુક્ત બને, મારો સમાજ શિક્ષણ યુક્ત બને એવા પ્રયત્ન કરવાના છે સાહેબ. હજુ તો ઘણો પછાત છે સમાજ. ક્ષત્રિય તો હતો જ અને ક્ષત્રિય છે, પણ મારા સમાજને હજુ સક્રિય બનવાનું છે. હવે સક્રિય થઈ જાવ તૈયાર. અને સાહેબ આ સમય મેટર બનાવવાનો નહીં પણ બેટર બનાવવાનો આવ્યો છે. જિંદગીને મેટર નહીં, હવે બેટર બનાવો સાહેબ. મારો સમાજ ખૂબ પ્રગતિ કરે, દરેક 18 આલમને પ્રેમ કરું છું, પણ સાહેબ દરેકના માથે સમાજનું ઋણ હોય છે સાહેબ. આપણે કોઈ સમાજની નિંદા નથી કરવાની, પણ સમાજનું મારા ઉપર ઋણ છે એ ચૂકવવાનો અવસર આવ્યો છે સાહેબ. કોઈ કચાશ રાખવાની નથી. આપ સૌએ નિયમ છે, તમે બધાએ પરિવર્તન લાવ્યું છે. વાળની પેટર્ન બદલી, કપડાની પેટર્ન બદલી, પણ સાહેબ ખેતીની પેટર્ન નથી બદલી. અને ખેતીની પેટર્ન બદલવાનો સમય આવ્યો છે. 4 મહિને તમે કપડા બદલી નાખો છો, 4 મહિને વાળની હેરસ્ટાઈલ બદલી નાખો છો, તો ખેતીમાં ચમચારા રાશા. હવે સાહેબ ટપકનો જમાનો આવ્યો છે, મલ્ચિંગનો જમાનો આવ્યો છે. અને તમારે જોઈ પર ભારે સલાહ લેવા જવાનું છે. તમારા ભાઈને અડધી રાતે કોલ કરવાનો છે. અને એ દાડે જો આવડો જવાબ આલે તો કહેજો સાહેબ. દાડે 720 મિનિટ છે આખા દિવસની, 500 મિનિટ જો ચાલુ જ છે. 500 કોલ રિસીવ કરવાના હોય છે દરરોજ, પણ હજુ સમાજના ખાલી 20% કોલ આવે છે. હજુ મારા સમાજને મેણું આવે છે સલાહ લેતા. હજુ કહી દઉં છું, હજી હોમી હવાર છે. સલાહ લેવા માટે તૈયાર રહેજો, બાકી કનવરજી તમને સલાહ આપવા માટે તૈયાર છે. મારા યુવાનો ખૂબ મને ચાહે છે. હું તો ઘણી વાર કહું છું, ભેલ ખાધું, પકોડી ખાધું, બર્ગર ખાધું, ખાલી હરોમનું ના ખાતા. ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવો, સ્ટેટસ બનાવો, લોકો ના બનાવતા. ભાઈ મજા કરો તમે તાર. આ સમય આવ્યો છે. ભક્તિ કરવી હોય તો હારી કરવાનો સમય છે. ખેતી કરવી હોય તો સમય જાય રહેલો છે. અને જો નોકરીઓ લેવી હોય તો આ સમય જાય છે સાહેબ. ગામડે ગામડે તાલીમો થઈ રહી છે અને ખરેખર ખૂબ સારો સમય છે. તો ખૂબ સારી ખેતી કરી અને ખૂબ સારું ભણી અને ખૂબ આગળ જજો. મારા યુવાનોને ઘણી વાર કહું છું કે આ જવાની છે સાહેબ. કાચવત પાડી ના જાય એની ખબર રાખજો, ગુંડા સોલી ના જાય એની ખબર રાખજો. આજે તમે બાઈક હાકો છો ને, એની કળતર હાલ નહીં થાય. એની કળતર તમને 50 વર્ષથી યાદ આવશે કે માર બેટું માપીને દેવા તો સારું. અમુક ભાઈઓને તો એવું લાગે છે કે મારા બહેરો વ્રત કરે એટલે કોઈ થાય જ નહીં. વ્રત ના ભરવો એ મત લેજો અને બાઈક આસ્તે આગજો. આ જવાની છે એને હાચવીને વિતાવજો. આજ તમે આપણે સ્ટેટસ મૂકતા હોય તો કેવા દુનિયા હોય અને તમે દુનિયા બાળવાની વાતો કરો છો. ખરેખર યુવાનો ખૂબ મારો સમાજ પ્રગતિના પંથે જઈ રહ્યો છે અને એમાં વેગ આપવા માટે કનવરજી તૈયાર છે. આખી ટીમનો હૃદયપૂર્વક આભાર માનું છું. ખૂબ માન સન્માન આપ્યું છે એ બદલ રમેશ અમે સાથે હતા. પેલા હોય